બોટાદની અંદર જે છેલ્લા ઘણા સમયથી ખેડૂતોની સાથે છેતરપિંડી થઈ રહી છે એ જ વાતને લઈને રાજુ કરપડા દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। જો કે એ બાદ ત્યાંના જે એપીએમસીના ચેરમેન છે એમનું મોટું નિવેદન સામે આવ્યું, પરંતુ હવે ક્યાંક આ જ નિવેદનનો વળતો જવાબ છે તે રાજુ કરપડાએ આપ્યો છે। વિગતે ચર્ચા કરીએ સમગ્ર વિષયની। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। બોટાદ એપીએમસીના જે ચેરમેન છે તેમના દ્વારા આજે એક મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેની અંદર ઘણા બધા નિર્ણય કરવામાં આવ્યા હતા, પરંતુ લેખિતમાં રજૂઆત નથી કરી તેવી વાત કરવામાં આવી છે। અને હવે આ જ વાતને લઈને રાજુ કરપડાએ ક્યાંક આમનો વળતો જવાબ આપ્યો છે। સૌથી પહેલા તો તે સાંભળીએ, બાદ આ વિષયને લઈને વિગતે ચર્ચા કરીએ। નમસ્કાર દોસ્તો, જય કિસાન। આજે તારીખ 12 ઓક્ટોબર, અત્યારે બપોરના 1:45 વાગ્યા છે। થોડી વાર પહેલા બોટાદ માર્કેટિંગ યાર્ડના ચેરમેન દ્વારા જાહેરાત કરવામાં આવી, પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી અને એવું કહેવામાં આવ્યું કે બોટાદ માર્કેટિંગ યાર્ડનો જે ઇસ્યુ છે એમાં ખેડૂતો સાથે સુખદ સમાધાન થયું, આવું કહેવાનું છે બોટાદ માર્કેટિંગ યાર્ડના ચેરમેનનું। દોસ્તો, ખેડૂતોને ગુમરાહ કરવામાં હર હંમેશ મોખરે રહેલું બોટાદ માર્કેટિંગ યાર્ડ ફરી એક વખત ખેડૂતોને ગુમરાહ કરવાના પ્રયત્ન કરી રહ્યું છે। અમારી માંગણી એકદમ વ્યાજબી છે। બોટાદ માર્કેટિંગ યાર્ડના ચેરમેને મીડિયા સામે આવીને જે વાત કહી, આ તો એક અઠવાડિયાથી કેસેટ વગાડી રહ્યા છે, આમાં નવું શું છે? અમારી માંગણી એ છે કે ખેડૂતોને એક વખત હરાજીમાં જે ભાવ બોલાઈ ગયા, જે ભાવ નક્કી થઈ ગયા, એ ભાવે ખેડૂતોનો કપાસ જેટલો પણ જે હરાજીમાં ઢગલો હોય, ટ્રેક્ટરમાં હોય, સકડામાં હોય, જેટલો પણ જથ્થો છે એ જે ભાવ હરાજીમાં બોલાયા એ જ ભાવે વેચાણ કરવું, એટલે કે એ જ ભાવે વેપારીએ ખરીદી કરી લેવાની, કડદો નહીં કરવાનો, સાથે જ કપાસ પાસો ભરીને જાઓ એવું પણ નહીં કહેવાનું। એકદમ વ્યાજબી માંગણી હતી। હવે અહીંયા ચેરમેનનું કહેવું છે કે આવું કોઈ કરશે, વેપારી કડદો કરશે તો ઇન્સ્પેક્ટર છે એમાં મધ્યસ્થી કરશે। અરે ભાઈ, યાર્ડના એક પણ અધિકારી પર અમને વિશ્વાસ નથી। વેપારી ચોરી કરે, વેપારી ખેડૂતના ખિસ્સા કાપે છે, એમાં સૌથી મહત્વનો રોલ તો યાર્ડના સત્તાધીશો અને યાર્ડના અધિકારીઓનો છે। અમારી માંગણી એકદમ સિમ્પલ છે કે અમને લેખિતમાં બાહેધરી આપવામાં આવે કે આજ પછી બોટાદ માર્કેટિંગ યાર્ડના કોઈ વેપારી કડદો નહીં કરે। જે માલની હરાજી થઈ હોય એ જ પ્રમાણે, જે ભાવ નક્કી થયા એ જ પ્રમાણે બિલ ચૂકવવામાં આવશે। બીજી માંગણી જે હતી કે બોટાદ માર્કેટિંગ યાર્ડ સુધી કપાસ પહોંચાડવાનું કામ ખેડૂતનું છે, પણ એકવાર હરાજી થઈ ગઈ, વેપારીએ જણસ એટલે કપાસની ખરીદી કરી લીધી, ત્યાર પછી કોઈ પણ જગ્યાએ કપાસ પહોંચાડવાનો હોય તો આ જવાબદારી વેપારીની રહેશે। અહીંયા જે ચેરમેન દ્વારા જવાબ આપવામાં આવ્યો એમાં એવું કહેવામાં આવ્યું કે 6 કિલોમીટર સુધી ખેડૂતોએ પોતાના ખર્ચે કપાસ પહોંચાડવાનો, ત્યાર પછી વેપારીનું ગોડાઉન કે જીન દૂર હોય તો વેપારી ખેડૂત સાથે અથવા વાહન ચાલક સાથે ભાડું નક્કી કરી લે છે। આ વાત છે એ ગોળ ગોળ વાતો છે। મીડિયા સામે આવીને માત્ર ને માત્ર જૂની એક કેસેટ વગાડવાની વાત છે। અમારા ખેડૂતોની માંગણી ત્યારે પૂરી થશે જ્યારે અમને લેખિત બાહેધરી આપવામાં આવે કે હવે પછી કડદો નહીં થાય। જ્યારે લેખિત બાહેધરી આપવામાં આવે કે યાર્ડની બહાર કોઈ પણ ખેડૂતનો કપાસ વેપારી લઈ જાય તો એનું ભાડું વેપારી ચૂકવશે। માત્ર મીડિયા સામે આવીને તમે બોલો છો ને, આ વાત અમારે લેખિતમાં જોઈએ છે। અમારું આંદોલન પૂરું થઈ જશે, અમારી માંગણી પૂરી થઈ જશે અને અમે તમારો આભાર માનશું। ચેરમેન સાહેબને વિનંતી કરીએ છીએ કે બોટાદ કડદા માર્કેટિંગ યાર્ડના તમામ સત્તાધીશોને વિનંતી કરીએ છીએ, ખેડૂતોને ગુમરાહ કરવાનું બંધ કરો। અત્યાર સુધી વર્ષોથી ખેડૂતોને આ જ યાર્ડની અંદર વેપારીઓ દ્વારા લૂંટવામાં આવ્યા છે, હવે ખેડૂતથી સહન થઈ શકે એવું નથી। અમારી માંગણી વ્યાજબી છે। આ માંગણી મુજબ જો ખરેખર બોટાદ માર્કેટિંગ યાર્ડ નિર્ણય લેતું હોય તો એક લેખિત બાહેધરી આપે। અન્ય માર્કેટિંગ યાર્ડની અંદર ક્યાંય કડદો થતો નથી। અન્ય માર્કેટિંગ યાર્ડની અંદર હરાજી થઈ ગયા પછી ખેડૂતે પોતાના ખર્ચે અલગ જગ્યાએ વેપારીની જગ્યા પર પોતાનો કપાસ પહોંચાડવાનો હોતો નથી। માત્ર બોટાદમાં જ કેમ આવું થાય છે? જે તમે સદ્ધરતાની વાતો કરો છો,
જે તમે અહીંયા બોટાદ યાર્ડના વખાણ કરવાની વાતો કરો છો, આ બોટાદ યાર્ડમાં શું શું થયું, સંસ્થાને લૂંટવામાં કોને મહત્વનો ભાગ ભજવો છે, આવનાર સમયમાં એ બી વાત કરશું. સંસ્થાને લૂંટી લીધી, સંસ્થાને ખાઈ ગયા, ગોડાઉનો સંસ્થાના ખાઈ ગયા, ગોડાઉનો નામે 3-3 લાખ રૂપિયા લઈને વાજલા બારણેથી ખિસ્સા ભરવાનું કામ પણ અહીંયા થયું છે. સીસીઆઈમાં જે ખરીદી થઈ છે એમાં વેપારીઓ સાથે રાત્રે મિટિંગ કરી અને બોગસ ખેડૂતના નામે સીસીઆઈમાં કપાસનું વેચાણ આજ યાર્ડના સત્તાધીશોની રહેમ નજર નીચે થયું છે. પ્રમોશનની વાત કરીએ તો ભલે, નવી ભરતી કરવા માટેના જે પ્રયત્નો થતા એની વાત કરીએ તો પણ ભલે, તમામ જગ્યાએ બોટાદ માર્કેટિંગ યાર્ડને એક પણ જગ્યાએ દાગ ન લાગ્યો હોય આવું એક પણ કામ બોટાદ માર્કેટિંગ યાર્ડમાં થયું નથી. અમે શાંતિપ્રિય ખેડૂત છીએ. અમે ગાંધી ચિંધ્યા માર્ગે અમારી રજૂઆત કરવા જઈએ છીએ. મહેરબાની કરી અને ખેડૂતના અવાજને દબાવવાના પ્રયત્ન ન કરશો. અમે શાંતિથી બેઠીએ છીએ. આજે હળદરની અંદર કે પછી અહીંયા બોટાદ માર્કેટિંગ યાર્ડ ખાતે જે ખેડૂત મહાપંચાયતનું આયોજન થયું છે, તો આ ખેડૂત મહાપંચાયતમાં જે ખેડૂતો આવી રહ્યા છે એને ક્યાંક ને ક્યાંક રોકવાના પ્રયત્ન પોલીસ દ્વારા થાય છે. મને મેસેજ મળ્યા છે, અમુક પોલીસ અધિકારીઓ સિંઘમગીરી કરે છે, કારણ વગરના અમુક ખેડૂતોને દંડા માર્યા હોય આવા પણ મેસેજ મળ્યા છે. એક વાત યાદ રાખજો, તમારો દંડો ખેડૂત પર પડે છે, આવનાર સમયમાં એના પણ હિસાબ થશે. તમે એવું નહીં સમજતા અંગૂઠા સાપ નેતા આવી ગયા છે. અમે પણ કોર્ટ કચેરીમાં અમે પણ પ્રેક્ટિસ કરી છે, વકીલાત કરી છે, અને જે લોકોને સિંગડા ઉગ્યા છે ને એના સિંગડા કાપવાનું કામ પણ અમને આવડે છે. એટલે જ્યારે ચેરમેન સાહેબે હજુ 5 વાગ્યા સુધીનો સમય છે, ચેરમેન સાહેબને હું નમ્ર વિનંતી કરું છું કે અમારી બંને માંગણીઓ જે છે ખેડૂતોની માંગણી છે, આ કોઈ રાજકીય પાર્ટીની માંગણી નથી. આ બંને માંગણીઓ બાબતે લેખિતમાં બાંહેધરી આપવામાં આવે. જ્યાં સુધી લેખિત બાંહેધરી નહીં મળે ત્યાં સુધી અમારા કાર્યક્રમો ચાલુ રહેશે. એટલે ખાસ કરીને રાજુ કરપડા દ્વારા કહેવામાં આવ્યું છે કે બોટાદ માર્કેટિંગ યાર્ડના ચેરમેન દ્વારા જે ખેડૂતોને ગુમરાહ કરવામાં આવ્યા છે, એક આ જે ષડયંત્ર છે એવી વાત કહેવામાં આવી છે. ને જ્યાં સુધી એપીએમસી લેખિતમાં ખેડૂતોની માંગ ન માને ત્યાં સુધી ખેડૂતોની લડત ચાલુ રહેશે એવી પણ વાત કહેવામાં આવ્યું છે. ખાસ કરીને ક્યાંક એવું પણ કહેવામાં આવ્યું છે કે ખેડૂતો બોટાદ ખાતે કિસાન મહાપંચાયતમાં આવી રહ્યા છે, તેમને પોલીસ દ્વારા ડિટેઇન કરવામાં આવી રહ્યા છે. ખેડૂતો એકદમ શાંતિપૂર્વક રીતે પોતાની વાત રજૂ કરી રહ્યા છે. એટલે જ અમે પોલીસને પણ કહેવા માંગીએ છીએ કે પોલીસ ખેડૂતો સાથે ગેરવર્તન ન કરે, કેમ કે પછી પોલીસે પણ આ બધી વાતનો જવાબ આપવાનો રહેશે એવી સીધી જ વાત છે તે રાજુ કરપડા દ્વારા કરી દેવામાં આવી છે. કારણ કે બોટાદની અંદર જે છેલ્લા ઘણા સમયથી આ કડદા કાંડ ચાલી રહ્યો છે એ વાતનો ક્યાંક આજે અંત લાવવા માટે ત્યાંના જે ચેરમેન છે એમના દ્વારા એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેની અંદર ઘણા બધા નિર્ણય લેવામાં આવ્યા હતા. પરંતુ એક વાત મૂકવામાં આવી હતી કે લેખિતમાં રજૂઆત નથી કરી, અને આ જ વાતને લઈને રાજુ કરપડા દ્વારા ક્યાંક હવે તેમને જવાબ આપવામાં આવ્યો છે. અને પોલીસ જે રીતે અત્યારે હાલ લોકોની સાથે, ખેડૂતોની સાથે આપના નેતાઓની અટકાયત કરી રહી છે, ગેરવર્તન કરી રહી છે, એ વાતને લઈને પણ કહેવામાં આવ્યું છે કે હવે તેમને પણ જવાબ આપવાનો છે. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.